હેલો નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું એવા ખેડૂતની કે જેમણે ઓછી જમીનમાં સૌથી વધારે ઉત્પાદન મેળવી રહ્યા છે. ઘણી બધી વાર આપણને એમ થાય છે કે ઓછી જમીન છે, હવે અમે શું કરીએ, આટલી જમીનમાં ખેતી કેમ કરવી જોઈએ, અને જે પોતાના બાળકો હોય એ બીજા બિઝનેસ તરફ જતા હોય છે. જ્યારે આપણે એવા વ્યક્તિની આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઘણા સમયથી વર્ષોથી જે ઓર્ગેનિક ખેતી તરફ દોડે છે અને ઓર્ગેનિક ખેતીમાં એમની કેટલી સફળતા મળી છે. આજે આપને વાત કરતાં નવાઈ લાગશે કે જે એક વ્યક્તિના ખેતરમાં 1 એકર જમીનમાં 100 જેટલી વનસ્પતિઓ, અલગ અલગ ઝાડીઓ, અલગ અલગ દેશી જાતિની વનસ્પતિઓ અને સંપૂર્ણ ઓર્ગેનિક સાથે જોડાયેલા એવા આપણે એક વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ. ઘણી બધી વાર આપણને આ ચહેરો આપણી સમક્ષ આવ્યો પણ હશે અને ઘણી બધી વાર આપણે એમને ઓળખતા પણ હશું. તો આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પૂંજાભાઈ, એક કચ્છ જિલ્લાનું એક મુન્દ્રા તાલુકો અને એમાંનું એક નાનું એવું ગામડું, અને ત્યાંથી આ પૂંજાભાઈ છેલ્લા 10-12 વર્ષથી ઓર્ગેનિક ખેતી તરફ દોડે છે અને ઓર્ગેનિક ખેતીમાં એમને સફળતાઓ મળી છે. તો આ સફળતાઓને આજે આપણે વાત કરીશું. તો પૂંજાભાઈનો પહેલાં પરિચય લઈશું અને ત્યારબાદ આપણે એમની જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એ અંગે આપણે વાત કરીશું. પૂંજાભાઈ નમસ્તે. નમસ્તે. આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે તમે કેવી અનુકૂળતાથી કેવી રીતે ઓર્ગેનિક ખેતી તરફ આવ્યા છો અને ઓર્ગેનિક ખેતીમાં તમને કેવી સફળતાઓ મળી છે, તો એ અંગે વાત કરીશું. એ પહેલાં આપનો પરિચય અને આપ ક્યાંથી છો અને શું ખેતરમાં વાવેલું છે એ અંગે વાત કરીશું. મારું નામ પૂંજારજી, ગામ ભુજપુર. અમે સુભાષ પાલેકરની શિબિરમાં ગયા હતા 8ની સાલમાં, 2000ની. ત્યારથી એમણે કહ્યું કે તમે ઝેર નાખો છો તો ઝેર નાખજો નહીં. ત્યારથી અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. DAP યુરિયા બંધ કરી, દવાઈ કોઈ નહીં, અને ઓર્ગેનિકમાં જ આવી ગયા. અને પહેલાં તો અમે વાડીમાં ખારેક, મોસંબી, આંબા એવા જ છે, અને બાકી ગાયો માટે ચારો વાવીએ છીએ અને બકાલો પણ વાવીએ છીએ. તો પહેલાં તો આ ઝેર બધા ખાય છે એ બધાને જમીનને ઝેર નહીં આપવાનું, અને જમીનમાંથી બધાને માણસોને પણ ઝેર ખાય છે એ ખાઈ ન શકે એની જરાક કાળજી ખેડૂતની જવાબદારી છે. તો પૂંજાભાઈ, હવે આ 2008થી તમે શરૂઆત કર્યું છે અને ત્યારથી તમને શરૂઆતમાં કેવી તકલીફ પડી અને ત્યાર પછી અત્યારે શું તમને એનામાં ફાયદો દેખાય છે એ અંગે થોડી વાત કરશો. પહેલાં તો આ ખર્ચો બચી ગયો. જ્યારે ખર્ચો DAP યુરિયાનો કરતા હતા તમારે એનો બધો ખર્ચો બચી ગયો, અને 2-3 વખત થોડીક તકલીફ પણ પડી, કારણ કે થોડુંક ઓછું થાય. ઓર્ગેનિકમાં આવે તો ઓછું થાય, આવક ઓછી થાય. એમ કરતે હવે તો કાંઈ બરાબર થાય છે, અને થોડાક પહેલાં ઓછો થાય 2-3 વર્ષ. અચ્છા. અને જ્યારે શરૂઆતમાં થયો અને ત્યારે કેવા પાક વાવેતર કરતા હતા અને અત્યારે તમે પાકમાં શું શું લ્યો છો એ અંગે થોડું આપણા દર્શક મિત્રોને જણાવશો. ત્યારે પણ આ જ ખારેકને બાગાયત હતી અને ખુલ્લી જમીન હતી, અને હવે પણ આ જ છે. પણ એમાં હવે ઘણો ફરક આવે છે. એક તો આંબા પણ સારા થાય છે, ખારેક પણ અને મોસંબી એ પણ સારા થાય છે. હમણાં ક્યાં પણ આંબામાં ફૂટ ઓછી હતી, આપણા આંબામાં ફૂટ પણ ઘણી હતી. તો પૂંજાભાઈ, હવે આપણે વાત કરીશું કે 2008થી તમે જે ખેતી કરો છો તો એમાં કયા ખાતરોનો તમે ઉપયોગ કરો છો? આ સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતીમાં વાત કરીએ તો તમે તો મારા ખ્યાલથી સાવ ઝીરો બજેટમાં જઈ રહ્યા છો અને કોઈ ખર્ચ વગરની ખેતી કરી રહ્યા છો. તો એની અંદર તમે કયા કયા ખાતરોનો ઉપયોગ કરો છો, કયા આયમોનો ઉપયોગ કરો છો અને આ ઉત્પાદન લઈ રહ્યા છો તમે? ખાતરમાં તો એક તો ગાયોનો દેશી ખાતર છે એ જ વાપરીએ છીએ. બીજો ગૌ અમૃત બેક્ટેરિયા વાપરીએ છીએ, એનો પણ ઘણો ફરક આવે છે, ઘણી કામ આવે છે. અને બીજો ગૌ અમૃત ને બીજો જે સુભાષ પાલેકરનો હતો જીવામૃત એ પણ વાપરતા હતા, અને હવે આમાં જ આ જ વાપરીએ છીએ ગૌ અમૃત બેક્ટેરિયા. અચ્છા. એ થોડાક હલાવવામાં પણ સારા પડે છે ડ્રીપમાં. અચ્છા. માટે આ જ હમણાં તો વાપરીએ છીએ. અને પૂંજાભાઈ, અત્યારે તમારી કેટલા એકર જમીન છે
અને એ જમીનની અંદર જુદા જુદા તમે જે 100 પ્રકારની વનસ્પતિ છે, જેમ કે ખારેક છે, આંબા છે, મોસંબી છે, લીંબુ છે, જામફળ છે, દાડમ છે, પછી અંજીર છે, પછી ફણસ છે, આવા અલગ અલગ કેટલા પ્રકારની વનસ્પતિઓ તમે તમારા ખેતરની અંદર અત્યારે અમારા ઝાડ છે? આ 1 જ એકરમાં 90 જેવા વનસ્પતિ છે. અચ્છા. હજી 100માં 10 ઓછી છે. 108 કરવાનો મારો વિચાર છે. નવી નવી વનસ્પતિ 108 થઈ જાય. અચ્છા. તો એમાં 90 થઈ ગઈ છે, હજી બાકી છે, વાવવાનું ચાલુ જ છે. અચ્છા. અને જે તમે ઉત્પાદન લઈ રહ્યા છો, શાકભાજી અલગ અલગ પ્રકારના લઈ રહ્યા છો, અને એમાં તમને કેટલો ફાયદો મળે છે, કેવી રીતે તમે એનું માર્કેટિંગ કરો છો, અને લોકોની તમારા સુધી માંગ કેવી છે? મેઇન તો વસ્તુ એ છે કે અત્યારે બધા દર્શક મિત્રોનું એ કહેવાનું છે કે સજીવ ખેતી કરીએ, ઓર્ગેનિક ખેતી કરીએ, પછી એનું પ્રોડક્ટ થાય, કોઈ લઈ નથી જતું. તો હવે તમારો પ્રતિભાવ દર્શાવો કે એ તમારી જે પ્રોડક્ટ છે એ સામેથી માણસો લેવા માટે આવે છે કે તમારે એમ કહેવા જવું પડે કે લો ભાઈ મારી લઈ લો, કે તમારે સામેથી કોલ આવીને કહે છે કે ભાઈ અમને 5 કિલો આપજો કે 1 કિલો આપજો? પહેલાં જવું પડતું હતું, હવે સમુદ્ર ટાઉન્સમાં અને અદાણીમાં મેં જઈએ છીએ. ત્યાં કને ગુરુવાર અને રવિવાર 2 દિવસ જઈએ છીએ. ત્યાં કને લઈ જાય છે, અને હવે વાડી ઉપર પણ લેવામાં આવે છે. પણ એકવાર ખાય છે ને ત્યારે ખબર કરે છે આ ઓર્ગેનિક છે અને કેટલું ફરક છે. તો ત્યાં કને પણ રાહ જોઈ બેઠા હોય કે ક્યારે માલ આવે ને ક્યારે, ત્યાંથી જ લઈ લઈએ છીએ બધા. અને તમે જે અત્યારે ઉત્પાદન કરો છો એ બધો તમારો માલ વેચાઈ જાય છે બજારમાં, કે તમારે બીજી જગ્યા પર જથ્થાબંધ મોકલવો પડતો હોય છે? અમારો ગળકો બધો વેચાઈ જાય છે, બધો હમણાં ત્યાં કને પૂરું થઈ જાય છે. લોકો એ લઈ જાય છે? હા, લઈ જાય છે બધું. અને એકવાર લીધા પછી એમનો શું પ્રતિભાવ હોય છે? એ બીજી વાર આવે છે અને બીજાને કહે છે કે આ સારો છે ભાવ. અચ્છા. તો તમારી જે જમીન છે અને એની અંદર તમે મુખ્ય કામગીરી શું કરો છો? કારણ કે ઓર્ગેનિક કરતા ખેડૂત મિત્રોનો એ જ પ્રશ્ન હોય છે કે વધારે મહેનત હોય છે. હા. તો તમારા પ્રતિભાવ દર્શાવજો કે મહેનત કેવી હોય છે, તમે કેવી એની ઉપર ભાર આપો છો, ખેતીમાં કેટલો ટાઈમ આપો છો, અને તમારી કામગીરી શું હોય છે એ અંગે થોડું દર્શાવજો. મહેનત તો કરવી પડે, કારણ કે મહેનત તો ખેતી થાય જ નહીં. આપણે કહીએ કે ઓર્ગેનિક કરીએ છીએ, મહેનત ન પડે એમનો, મહેનત તો વધારે કરવી પડે છે. ઓલી કરતાં પણ વધારે મહેનત કરવી પડે. અચ્છા. અને એમનું તમને ફળ કેવું મળે છે? ફળ સારું મળે છે. અચ્છા. અને આ વર્ષે જોઈએ તો વધારે વરસાદ થયો, તો આ વરસાદમાં જે ખેતી કરે છે ઘણા બધાને નુકસાની આવી છે. તો એની સમકક્ષમાં તમારે કેવું નુકસાની આવી છે, અને પ્રાકૃતિક ખેતી કરો છો તો એ તમને કેટલો એમાં સાથ મળ્યો છે, તો એ અંગે એક થોડી વાત કરશો? હમણાં આટલો બધો વરસાદ પડ્યો છતાં ભીંડાને કાંઈ નથી થયો. અચ્છા. ચોરી ભીંડા બધાને કાંઈ નથી થયો, એવા જ પડ્યા છે. અને જમીનમાં પાણી નિતાર થયો કે? અને જેટલો વરસાદ આવે, વરસાદ પૂરો થઈ જાય તો જમીનમાં પાણી પણ નીચે ઉતરી જાય છે. અચ્છા. કે વાડીમાં ભરાણું નથી, અને એના કારણે કોઈ નુકસાન નથી થયું. અચ્છા. તો દર્શક મિત્રો, મેઇન વસ્તુ આપણે એ જાણવાનું છે કે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે ખેડૂતોની માંગ છે કે અમારો પાક નિષ્ફળ ગયો છે, અમારું કપાસ ફેલ થઈ ગયો છે, મગફળી ફેલ થઈ ગઈ છે, અથવા તો બાજરી જુવાર ફેલ થઈ ગઈ છે. તો પૂંજાભાઈનું અહીંયા આપણે હમણાં વિઝિટ કરશો તો ખ્યાલ આવશે કે એક પણ પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. એટલે પ્રાકૃતિક કરતાં ખેડૂત મિત્રો માટે આ સૌથી બેસ્ટ ઉપાય હોય અને બેસ્ટ બેનિફિટ્સ હોય તો એ છે કે કોઈ બી સમયમાં ગમે તેવી આફતો આવતી હોય છે ત્યારે પ્રકૃતિ સાથે પ્રકૃતિ હોય તો એમાં મોટાભાગનો કોઈ નુકસાનીનો સામનો કરવો પડતો નથી. અને એ આપણી સામે પૂંજાભાઈ પણ છે અને એમની વાડી પણ છે, તો એ પણ આપણે જોશું એટલે ખ્યાલ આવી જશે કેટલું નુકસાન થયું, શું થયું, કેવી રીતે થયું. તો એનો પણ આપણે હમણાં લાસ્ટમાં જોશું, તો અંત સુધી જોડાઈ રહેજો. અને હવે પૂંજાભાઈ આપણે વાત એવી કરીએ છીએ કે જે રાસાયણિક કરતા ખેડૂતો છે એમના ફળની ક્વોલિટી કેવી હોય છે, અને આપણે પ્રાકૃતિક ખેતી કરો છો તમે, તો એમાં ફળની મીઠાશ અને ક્વોલિટી એટલે કે દેખાવ કેવો હોય છે, એની ક્વોલિટી કેવી હોય છે, લોકોને કેમ પસંદ આવે છે, તો એ અંગે થોડું વાત કરજો. એમાં એટલો ફરક આવે છે કે આ જે આપણા ભીંડા છે કે ફળ છે એ 4-5 દિવસ રાખે ને તો કંઈ બગડતું નથી. અને અમે બીજે જઈએ ત્યારે અને ખાવામાં પણ ઘણો ફરક આવે છે. પણ જે ખાય છે ને તે પોતે કહે છે કે આટલો ફરક આવે છે, બગડતા નથી. અચ્છા. અને એમનો આપણે જોઈએ તો જે તાજગી હોય છે એ બીજા પાકની સમકક્ષમાં અથવા તો બીજા ખેડૂતોના જે એનો પાક છે એમની અંદર ને આ તમારા પાકની અંદર શું ફરક જોવા મળે છે? તો એક તો
આ જ ફરક આવે છે. આ રહી શકે છે ને ઓલો રહી નથી શકતો. લોંગ ઓલો ટાઈમ બગડી સુધી જાય રાખી છે. હા, શકાય છે ફ્રીઝર કર્યા વગરનું. અને ઓલો બગડી જાય. અચ્છા. અને બીજું તમે શું વિશેષ કરો? દાખલા તરીકે વચ્ચે અમે પણ સાંભળ્યું કે તમે જે કેરી છે હા, એ કોઈ કાર્બન કે કોઈ કેમિકલ્સનો ઉપયોગ નથી કરતા, પરંતુ તમે દેશી રીતે, તો એ થોડું આપને જણાવશો. અને અમે તમારા જ્યારે fruit અંગે. આંબામાં જ્યારે પાકે ને ત્યારે જ ઉતારીને પછી વેચીએ છીએ. ત્યારે કાચી ઉતારીને વેચતા નથી, અચ્છા. પકાવવાનું ને નથી કરતા. એટલા માટે તૈયાર જેટલી આંબામાં નીકળે એટલી રોજ દઈ દેવાની. અચ્છા. અને એવી રીતે બધા ફ્રૂટમાં થાય કે ખાલી આંબામાં જ તે? આંબામાં જ થાય છે. અને મોસંબી ને એવું હોય તો આપણે એને પકવવી પડે કે ઝાડ ઉપર જ પાકી ના, જાય? એ ઝાડ ઉપર પાકી જાય. અચ્છા. એટલે મોટા ભાગની વનસ્પતિઓમાં બધી ઝાડ ઉપર જ થતું ખારક હોય. છે, બિજોરા છે, એ ઝાડ ઉપર જ પાકે. એને અચ્છા. પકાવવા ન પડે. અચ્છા. તો બીજું એ આપણે વાત કરીએ પૂંજાભાઈ કે મોટાભાગે ખેડૂત મિત્રો એ પણ કરતા હોય છે હા. કે દવાઈઓ છંટકાવ પડતો હોય છે કંઈ ને કંઈ ફૂટ માટે. આંબામાં મધ્યા નામની બીમારી હોય તો એમાં પણ ઘણી બધી વાર દવાઈઓ છાંટવી પડે. હા. તમે જામફળ કરો તો એમાં ફળ માખી આવે તો એમાં પણ દવાઈઓ છાંટવી પડે. તો હા. તમારા અનુભવ પ્રમાણે આ પ્રકારની દવાઈઓ છંટકાવ કરવો પડે છે? જો આ ગૌ અમૃતને આપણે થડમાં ને વાવીએ ને હા. તો દવાની જરૂર નથી પડતી ને રોગ પણ નથી આવતો. એમાં શક્તિ એટલી હોય છે કે રોગ આવતો નથી. અચ્છા. એટલે પ્રાકૃતિક ખેતીમાં એટલી તાકાત હોય કે જે આપણે કોઈ દવાનો છંટકાવ કરવો પડતો નથી. હા, કરી અને મેઇન કુદરત આધારે જ બધું તૈયાર થાય એવું હા. કહી શકાય. હા. અને બીજું તમને જે આ ફળ તૈયાર થાય તો એમાં બગાડ કેટલો થાય છે? દાખલા તરીકે કોઈ રોગ આવે અને બધા ફળ ખરી જાય ને એવું તમારામાં જોવા મળે છે? એવું નથી મળતું. અચ્છા. અને આખું વર્ષ દરમિયાન તમારા ખેતરમાંથી સતત આવક તૈયાર થાય હા, એવું કોઈ માધ્યમ છે કે જ્યારે સિઝન હોય ત્યારે જ થાય? મેન તો આ સિઝન હોય ને બાકી જે બકાલો એ રોજ રોજ ચાલુ હોય. અચ્છા. સિઝન ઉપર ચાલુ હોય એકબીજા આગળ પાછળ. અચ્છા. બાકી તો મેન સિઝન ઉપર જ આવે બધા. અચ્છા. તો તમે જે પાક તૈયાર કરો છો હા. તો એમાં કયા કયા પાક તમે બહાર વેચાણ માટે લઈ જાઓ છો શાકભાજીઓમાં? શાકભાજી ભીંડા, કાકડી, દૂધી, ઘીસોડી, દાણા, મેથી, એવું બધું. અચ્છા. અને સિઝન પ્રમાણે હા, અલગ season અલગ જે પ્રમાણે સિઝન હોય એ હા. સિઝનમાં. તો અત્યારે તમારા આ સમય દરમિયાન હા. તો કયા કયા પાકો તમે અત્યારે બજારમાં મૂકો છો? હમણાં એક ઘીસોડી છે અને બીજા કાકડી અને ત્રીજી ભીંડા અચ્છા. અત્યારે આ બે અને ત્રણ પ્રકાર- મોસંબી અચ્છા. એ ચાલુ છે. અને તમારું કંઈક વિશેષ મોરિંગા એટલે કે સરગવાનું હા. એમનું કંઈક છે તો એ અંગે પણ અમારા દર્શક મિત્રોને જણાવો કે સરગવાનું તમે કઈ રીતે વેચાણ કરો છો? સરગવાના એક સરગવા લઈ જઈએ, એના પાન પણ વેચાય છે. પાન પણ અમુક સબ્જી બનાવે છે અને અમુક એમ જ શાકમાં ને બધામાં નાખે છે. અચ્છા. એના માટે એના પાન પણ વેચાય છે અને સરગવા પણ વેચાય છે. અચ્છા. તો આ બધી બાબતો તમે જોઈએ તો ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે. અને પૂંજાભાઈ હવે આપણે એવી પણ વાત કરવી છે કે તમારા જીવનમાં કોઈ એવો કિસ્સો બન્યો કે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતીના કારણે તમને કોઈ એવી બીમારી કોરોના જેવી સ્થિતિ ગઈ તો તમને એમાં કોઈ અસર જોવા મળી તમારા હેલ્થ ઉપર? ને અમારા કુટુંબમાં નહીં. અને જ્યારે ગાયો ઉપર જ્યારે બીમારી પડી હતી ત્યારે પણ લંપીમાં એક પણ ગાયને કંઈ થયું નહીં. અચ્છા. અને જે બીમારી આવી ત્યારે અમે ખુલ્લેઆમ સેવા કરતા હતા. અચ્છા. પણ કોઈને પણ બીમારી પણ આવી કુટુંબમાં નહીં અને ક્યાં પણ નહીં. અચ્છા. તો દર્શક મિત્રો આપણે અત્યારે જાણીએ તો ખ્યાલ આવશે કે કેમિકલયુક્ત જે આપણું ખોરાક છે, શાકભાજીઓ છે, બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ અને એમની સાથે જો આપણે ઓર્ગેનિક્સ જે ખાય છે, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી અથવા તો કુદરતી ખેતી, ગાય આધારિત ખેતી, જેમણે પ્રકૃતિ સાથે જોડીને જે ખેતી કરે છે અને એમની જે પ્રોડક્ટનું પેદાશ કરે છે અને જે ખેડૂત એના ઉપર જીવે છે એમના ઘણા બધા એવા દાખલાઓ આપણી સામે છે કે જેમની બીમારીઓથી તો અલગ છે. હવે આવડી મોટી ઉંમર હોવા છતાં એ વર્ષ દરમિયાન ઘણી બધી આવકો પ્રાપ્ત કરે છે. પોતાની જે એટલી ખેતી છે એ પૂંજાભાઈ એકલા કરે છે અને એ એટલી જમીનમાં એ રોજનું એમની આવક પેદા કરવા માટેનું આખું માધ્યમ બની ગયું છે. હવે પ્રકારની વનસ્પતિમાંથી કઈ રીતે આવક મેળવી શકાય? ખેતી આપણે એમ કે ખેતી ખોટમાં જાય છે પણ ખેતી હકીકતમાં ખોટમાં જાય છે? તો એ પૂંજાભાઈ જેવા વ્યક્તિ પાસેથી જો જાણીએ તો ખ્યાલ આવે કે આ ખેતી ખોટમાં નથી, પરંતુ જો આપણા જીવનમાં આવી રીતે ખેતી કરવામાં આવે તો એક વિશેષ સ્થાન મળતું હોય છે અને એવા આ વ્યક્તિ આપણી સામે જોવા મળે છે. તો પૂંજાભાઈ હવે આપનો કોન્ટેક નંબર અને આપણે જે ભુજપુરમાંથી વસવાટ કરો છો તો જે અન્ય કોઈ ક્યારેક ખેડૂતોને તમારા સુધી આવવું હોય, તમારા ખેડૂત સુધી તમારા ફાર્મને જોવું હોય, નિહાળવું હોય તો તમે અમારા દર્શક મિત્રોને શું ગાઈડન્સ આપશો? જ્યારે આવવું હોય
ત્યારે છૂટી છે અને પણ મારું નામ પૂંજારજી અને અહીંયા કને જ્યારે આવવું હોય ત્યારે છૂટ છે. અચ્છા, તમારી તમારી કોન્ટેક્ટ નંબર આપી દેજો. ફોન નંબર 9338 14088 93 138 14 088. તો એ આપણે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્પ્લેમાં પણ જાણવા મળશે. તો પૂંજાભાઈનો આપણે કોન્ટેક્ટ પણ કરી શકો છો, એમની વાડીનો તમે મુલાકાત પણ લઈ શકો છો. એમણે એવો પણ શબ્દ વાપર્યો છે, તમારી જ વાડી છે. એટલે કેવી વ્યક્તિ સાથે આપણે બેઠા છીએ, આ વ્યક્તિનું વ્યક્તિત્વ જો આપણે એમની સાથે થોડીવાર વાર્તાલાપ કરીએ તો એક અલગ પ્રકારની, જેમ આપણે પ્રકૃતિ સાથે જોડાઈ ગયા હોય એવી સાદગી સાથે આ વ્યક્તિ જીવી રહ્યા છે. તો એમની આપણને એટલી બાબતો જાણી છે. હવે આપણે એમના ફાર્મની પણ અમુક વિઝિટો કરશું તો ખ્યાલ આવશે કે 1 એકરની અંદર શું શું વાવેતર કરે છે. હવે અહીંયા તો આપણે વાત કરી છે પૂંજાભાઈ કે આ પાક વાવીએ છીએ, આ પાક વાવીએ છીએ, પણ આપણે એમની ફાર્મને પણ જોઈએ. 1 એકર જમીનમાં એટલું ઉત્પાદન મેળવવું એટલે કઈ રીતે મેળવી શકાય. અને એમની ગાયો પણ આ જમીનની અંદર વસવાટ કરે છે. અને મારા ખ્યાલથી પૂંજાભાઈ તમારે ત્યાં 3 ગાયો આ જમીન એક એકરમાં છે અને એ 3 ગાયો 1 એકર જમીનમાં રહે છે. એમનું ત્યાંથી છરો પણ પ્રાપ્ત થાય છે, એમને ખાવાની વ્યવસ્થા પણ થાય છે. અને બહારથી મારા ખ્યાલથી લાવવું પડતું હોય તો મને ખ્યાલ નથી, પણ પૂંજાભાઈ કહે છે કે બહારથી પણ લાવવું પડતું નથી. અને આ 1 એકર જમીનમાં 3 ગાયો રહે છે. 3 ગાયનું ખાતર આપણે ક્યાં ઉપયોગ કરો છો? વાડીમાં જ કરીએ છીએ. આ 1 એકર જમીનમાં 3 ગાયો રાખે છે. 3 ગાયનું દૂધ પણ પૂંજાભાઈ લોકો વાપરે છે. એમનું જે ગોબર છે એ ખેતીમાં વાપરે છે. અને એમની જે વધારાની પેદાશો છે, જે ઘાસ છે, એ ગાયો ખાય છે. તો એ બાબતો આની અંદર જોવા મળે છે. તો પૂંજાભાઈ હવે આપણે આની અંદર વિઝિટ કરીશું.